તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કાલે પૂજાએ કીધું હતું એ પ્રમાણે કે પૂજા આજથી જીમમાં આવશે અને આ સપનું સાકાર થયું મારું. યસ, પૂજા આવી ગઈ છે જીમમાં. ગાઈઝ વેલકમ બેક. પૂજા, આ સફરમાં ફરી તમારું સ્વાગત છે. પૂજા તો ટ્રેનર બની જા, એક કામ કર. મારી કરી લઉં તો બહુ છે. એ તો વાત સાચી છે. નહીં, તારી સાથે ટ્રેનર કોઈ તારી સાથે કોઈ ટ્રેનિંગ લેવા આવે ને તો શું થાય ખબર છે? કરાવવું ભર્યો ને 5 મિનિટ પછી છેલ્લા કલાક પછી રહીને કે કરાવો તો ખરા, પૂરી થઈ ગઈ, જાઓ ઘરે. ચલો કઈ નહીં, બહુ વાત નહીં કરવી, થાક લાગે છે. જાઓ દે દેખ, જીમમાં પહોંચી ગયા છે ભાઈ. વાહ મિત્રો વાહ. ઓ માય ગોડ, પૂજા જીમમાં આવીને પૂજાની ટ્રેડમિલ ચાલુ કરતા નહીં આવડતું ગાઈસ. બરાબર છે, એ સ્ટોપ કર્યું ને મેં, હવે સ્ટાર્ટ થશે. ના થયું એટલે એકચ્યુઅલી થશે હમણાં. આવું છોડીને ના જતું રહ્યા. થઈ ગયું ને, આવી જા ફટાફટ. ચાલ ફટાફટ, જતી રહે. અરે પૂજાએ તો પણ બોડી બનાવી લીધી હો ભાઈ. દેખાડ તો ખરી ખાલી. ઓ માય ગોડ, ભાઈ જો તો ખરા, એવું હોય ચાંદો ઉપસી ગયો પણ જોઈ લે ચાંદો ઉપસી ગયો. ક્યાં વાત હે, જોરદાર. ઓહો, તો અત્યારે ગાઈઝ અમે લોકોએ કસરત કરી લીધી છે. મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયા. આજે મેં લેગ માર્યા હતા તો મારા પગ આખામાં થાય છે. એમ થાય છે ને તને? કંઈ નહીં, ઘરે જઈએ. બહાર તો તારો મારો આખી જિંદગી પર તારો રહેશે. ચલ, આહા, ધીરે જોજે તું. ઘરે પેલી વાર્તા કરવાના હોય ને તો મમ્મીનો ફોન આવ્યો, તમે લોકો આવો પછી અમે વાર્તા કરીએ કે કરી લઈએ. મેં કીધું કેમ અમે આવ્યા પછી? તો કે વિડીયોમાં લેવાનું હોય ને. મેં કહ્યું ના ભાઈ, કરી લે, વાંધો નહીં. તું બરાબર છે, પણ છે ને વડાપાવની વાત થતી હતી ને તો મોઢામાં પાણી જતું તું. મુંબઈ યાદ આવી ગયું. અરે બાપરે બાપ. અત્યારે અમે લોકો શાકભાજી લેવા આવ્યા. મેં પૂજાને પૂછ્યું, પૂજા ધાણા લઈ લો? તો કે ના, કોથમીર લઈ લે. નહીં કઈ કે આ શું હતું પૂછ્યું? જીમ કરીને આવી ને એટલે થોડું મગજ આમ. અમે લોકો કોથમીર કહીએ છીએ. હા, એટલે એ વસ્તુ બરાબર છે, પણ આ તો સાવ ધાણા એટલે મને મેથી લાગે. લાઈક એવું ધાણા એટલે મને મેથી લાગે. વાવ, એટલે એવું લાગે કે તમે એને એવું કહો છો. અરે બાપરે, છોડ ને મેલ ને ભાઈ. કોથમીર લઈ લો. વાગી ગયા છે 10:30 અને અમે લોકો ઘરે પહોંચી ગયા છે. गुड मॉर्निंग बा. गुड मॉर्निंग. तो आज हम लोग जिम में जाके आए. आपकी बहू रानी भी जाके आई, तो क्या बोलोगे आप उसको? बहुत अच्छा काम करते हो. बहुत मस्त काम करते हैं मकसूद भाई. और ये दो चांदला क्यों किया आपने? अरे दो नहीं, माता जी नो आया. चांदला और एक सिंदूर किया है. अच्छा, ये શું હે? ये तो सुहाग की निशानी है. वाह. હા, તો અમે લોકોએ સ્ટેન્ડ મંગાવ્યું છે અને ઘણી બધી વસ્તુઓ બીજી મંગાવી છે. લાઈટ ના એવું ના હોય. રેડી, જોઈ લે. તો હવે આ મોટું બોક્સ અનબોક્સ કરે છે ને એમાં શું છે તો અમને બી ખ્યાલ નથી. અત્યારે મંગાવી હતી 3-4 વસ્તુઓ, એમાંથી કઈ આવી હોય હવે. ઓ વાવ, આપણે બધા હવે આવું ગાઈસ, તમને લોકોને અમારા ઇન્સ્ટાગ્રામના વિડિયો હવે ઓર મતલબ અપગ્રેડ થઈને આવશે. હજી બનાવશું તો બનાવીશું જ. તું શાંતિ રાખ અને મારી ઉપર ના એ કર. હા હા બા, જ્યારે પણ આપણે ચોમાસામાં જવું હોય તો આ ખોલીને આટલું જ આવ્યું. જતું રહેવું. પાકવામાં થઈ ગયા છે બાર અને પૂજાએ બનાવ્યો છે મારા માટે સલાડ. બહુ જોરદાર બનાવે છે તું તો બધું. આ પણ આમાં થોડો ગરમ મસાલો હોત ને ના, થોડી મજા આવી હવે. મિત્રો, અત્યારે અમે લોકો આવ્યા હતા ઉપર અગાસી પર વિડીયો બનાવવા માટે ને વિડીયો ઘણા બધા શૂટ કર્યા છે અમે લોકોએ. અને તમે પૂજાને જોઈ શકો છો, કેટલી ક્યુટ રીતે ફ્રોક પહેર્યું છે પૂજાએ. અને અભિક્યારનો શું સાંભળે છે? દેશી બાળક ખોટે રૂપિયા હું એમ સમથિંગ કે કોઈ સોંગ છે. એ ક્યારનો એ સાંભળી રહ્યો છે. ગા હવે જોરથી ગા. સાંભળ. નાના સરકારી વગાડ, સરકારી. આ જે ટ્યુન છે ને એ બસ બહુ જ ગમે છે મને. અને આમ બહુ જ સરસ ટ્યુન છે. અને આમ થોડી વાર સાંભળે ને તો ફ્રેશ થઈ જાય, ફ્રેશ એમ.
કઈ નહીં ગાઈસ, આજનો દાડો તમારો આવી જ રીતે ગયો છે. અને પણ અમે લોકોએ બપોરે છે ને ઘણું બધું કામ કર્યું, જે કામ અમારા લોકોને કરવા જેવું હતું. બટ કેવું છે કે આજે થોડું વિડીયો શૂટ ને એવું બધું કરવાનું હતું, તો અમે લોકોએ કરી લીધું છે, પતાવી દીધું છે બધું જ. પૂજા આજે મને થોડી વધારે જ ક્યુટ લાગી રહી છે, બિકોઝ એને એવું સ્કૂલ ડ્રેસ જેવું પહેર્યું છે અને હેર પણ એટલા સરસ રીતે ઓળવ્યા છે એને કે ખરેખર આજે એવું થાય છે કે હું પહેલી વાર પ્રેમમાં પડી ગયો. લેકિન પહેલી વાર જોયું હોય તો કે સરસ લાગે આમ દિલમાં, એવું સરસ લાગી રહ્યું છે મને તને જોઈને. સાચેમાં ખોટું નહીં બોલતો, કારણ કે એક કહેવાય ને કે આવો સ્કૂલ ડ્રેસ ઘણા લોકોનો હોય ને, આવો સ્કૂલ ડ્રેસ જ હોય છે ને, તે આને જોઈને મને એવું જ લાગે કે સ્કૂલ ડ્રેસ જ પહેર્યો છે. સ્કૂલ ડ્રેસ હોય છે બકા, આવો કોઈકનો હોય છે, પૂછજો બધાને, કોઈક કહેજો ભાઈ આમાંથી કોઈને આવો સ્કૂલ ડ્રેસ હતો. હા, આદિએ મને રિયલમાં નહીં કીધું, ખાલી વિડીયોમાં જ કીધું. કેમ વિડીયોમાં કેમ નથી? વિડીયોમાં નહીં, સાચું જ કીધું તું. વિડીયો બનાવી નાખો ને એમ સામેથી મારે તને કહેવું પડ્યું કે હું કેવી લાગુ છું, તો તારે મને સામેથી જ કહી દેવાનું કે પૂજા. ક્યારે જો એને એ બી યાદ નહીં, એટલે એને જવાબ શું આપ્યો એ પણ એને યાદ નહીં હોય. એટલે મેં તને હમણાં જ કહી દીધું બકા, છોડ જવા દે. એમને એક પ્રશ્નનો મને જવાબ આપો, સિમ્પલ છે કે છોકરીનો સ્વભાવ આવો જોઈએ કેવું કે આમ સામેથી આમ પૂછે નહીં તો આપણે કે મતલબ લાઈક કે આમ બધી વાતમાં કોમ્પ્લિમેન્ટ આપવાની. કોમ્પ્લિમેન્ટ એટલા માટે કારણ કે છે ને હું મારી વાત કરું છું, કોઈ છોકરીને નથી કરતી. મને છે ને તૈયાર થવું એટલા માટે ગમે છે કારણ કે હું આદિ માટે તૈયાર થઉં છું. વાવ, હા એ જ નાઈસ. અને છોકરી અને ગાઈઝ હું બોડી એટલા માટે બનાવી રહ્યો છું બિકોઝ હું પૂજા માટે બનાવી રહ્યો છું. એમ હા યુ એમ મને બતાય આમ મારી સાઈડ. હા જો બોડી મને એકલીની સાઈડ કર. હા તો લે બોડી. અચ્છા ઓકે વિડિયો હું તો કહું મને બતા. હા એટલે હું તો ફક્ત આદિ માટે જ તૈયાર થઉં છું કે મને એ કોમ્પ્લિમેન્ટ આપે, જે ઘરમાંથી બધા કોમ્પ્લિમેન્ટ આપે એના. અને દરેક છોકરીઓનું ઓલમોસ્ટ એવું જ હોય કે એને એક કોમ્પ્લિમેન્ટ એને ગમતી હોય, કોઈ આપે ને જ્યારે કોમ્પ્લિમેન્ટ કરે ને એને સરસ લાગે છે પૂજા તું, બહુ સરસ. એટલે છે ને એવું હોય. આપણે અહીંયા બેઠા બેઠા આજ આખી રાત તને કોમ્પ્લિમેન્ટ જ આપું છું. નો થેન્ક યુ. ના આજ તો આપવું જ આજે તો તને કોમ્પ્લિમેન્ટ જ આપ કરું આજે તને. જો તું રાત્રે કદાચ નાઇટ ડ્રેસ પહેરીશ ને તો પણ હું તને એમ જ કહીશ કે તું બહુ જ સરસ લાગે છે. બિકોઝ તું લાગે છે કહું ને. એક મેન લવમાં હોય ને, મેન લવમાં હોય. પેલું સાંભળ્યું છે કે લોહીમાં હોય, પણ આ મેન લવમાં હોય ને. હા બેટા મજાક ના બનાય. ના મજાક નહીં, મને નહીં કહું. મજાક નહીં, આ સિરિયસ. આ વિડિયોની બહારનો ટોપિક છે. અરે હું સિરિયસ નહીં કરતો, સાચે મજાક. હા તું સરસ લાગે છે અને તું આજે ખરેખર ક્યુટ લાગે છે બિકોઝ આ તારા વાળ ચોટલા વાળ્યા છે તો એ સરસ છે. એવું નહીં કહેવાનું કે દરેક છોકરીઓને આવું હોય આમ હોય. શું બોલ્યો? જો હું પૂછતી બંધ થઈ જઈશ ને તો તું પ્રોબ્લેમ. એટલે એમ નહીં, પણ હું તારી પાસેથી જાણવા માંગતો હતો કે દરેક છોકરીઓનું આવું હોય. હા બસ એમ જાણવા માંગતો હતો. નિખાલસતાથી મેં તને પૂછ્યું, હવે તું એવું વિચારે છે કે ભાઈ આવી રીતે પૂજા આમાં તો કેમનું મેળ કરું, તું મને કે. ઇવન તું મમ્મીને બી પૂછીશ ને તો મમ્મી બી એવું કહેશે કે હું એની માટે તૈયાર થઉં છું, પપ્પા માટે તૈયાર. હા પણ મેં તો જનરલી તને પૂછ્યું કે દરેક છોકરીઓ આવું વિચારતી હોય એમ. હા નોર્મલ તો વાઘામાં ગમે એ વાઘા પહેરી લેતા હોય હે ને. અમારે જનરલી એવું જ હોય, ટોબલ શું કહેવાય લોવર ને ટી શર્ટ ને એવું જ હોય હે ને. હા એ બી કઈ મેચિંગ કરતું ના હોય, સીધે સીધું પહેરી લીધું હોય. મેન પૂજા એ કદાચ આજે ટ્વિનિંગ કહેવાય ટ્વિનિંગ કહેવાય. હા ટ્વિનિંગ આજે કર્યું, બાકી અમારા લોકોનું કંઈ ટ્વિનિંગ ક્યારેય થયું નથી, બટ આજે થઈ ગયું. બટ કંઈ નહીં, ચલો નીચે જઈએ હવે ફટાફટ. બહુ અંધારું થઈ ગયું છે અને વાદળા આવે છે, જોઈ લે વાદળા આવે છે પૂજા. વરસ છે હમણાં વરસાદ, જો તારે કદાચ નાવું હોય તો. મિત્રો અમે લોકો અગાસી પરથી જ્યારે નીચે આવ્યા ત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ નાની એવી, બટ એ પ્રોબ્લેમ કહું એની પહેલાં હું તો અત્યારે તમને ટાઈમ કહી દઉં. અત્યારે વાગમ થઈ ગયો છે 12 અને જસ્ટ હમણાં થોડી વાર પહેલાં અમે લોકો ફ્રી પડ્યા. અને થયું તો એમાં એવું કે જ્યારે અમે લોકો નીચે આવ્યા ને ત્યારે દ્રષ્ટિ આવી ઘરે, અને સડનલી એને એવું કીધું કે અહીંયા પાછળની શેરીમાં એક કૂતરું છે, એ સ્ટ્રીટ ડોગ, તો એને આખું છોલી નાખ્યું હતું.
મારી પાસે વિડીયો અને ફોટા પડ્યા છે, હું તમને ખાલી બતાવીશ. જો કે યુટ્યુબને ગાઈડલાઇન્સ અગેન્સ્ટ છે કે ભાઈ આવી કંઈ વસ્તુ બતાવવી કે જે એનિમલને હાર્મ થયું હોય કે આ તે, બટ હું બ્લર કરી દઈશ. પણ તમે લોકો જોઈ શકો છો કે એને છે ને પાછળ અહીંયા ઘા વાગેલો હતો, અને શું કામ કેવી રીતે વાગ્યો હતો એમને કંઈ જ ખબર નથી. અને આટલો બધો વાગ્યો હતો. હા, બહુ જ સખત એવું અમને જોતા બી એમ થતું હતું કે ઓ માય ગોડ, અને કેવું થતું હશે. બટ પછી અમે લોકોએ કોન્ટેક્ટ કર્યો અહીંયાના જાણીતા છે, મતલબ જે હેલ્પ કરે છે પ્રાણીઓની ને બધાની, તો એ છે કે લાયન નેચરલ ક્લબ. તો એને અમે ફોન કર્યો, એના નંબર હતા અમારી પાસે, ને બધા અમારા મિત્રો જ છે. તો અમે એને ફોન કર્યો પૂજાએ, તો એને કીધું કે હા હમણાં થોડી વારમાં આવ્યા, પણ બેટા અમને ફોટા મોકલો તો ખ્યાલ આવે કે ભાઈ કેવું છે. તો એને ફોટા મોકલ્યા ને તો એને કહી દીધું કે વાંધો નહીં, ચલો હમણાં થોડી વારમાં અમે લોકો આવીએ છીએ. પછી એ લોકો આવ્યા અને એ લોકોએ ડ્રેસિંગ કર્યું, અને ભાઈ સાચેમાં લિટરલી હું એમ કહીશ કે કૂતરાને બી ખબર પડી ગઈ હતી, એ જીવને પણ ખબર પડી ગઈ હતી કે ભાઈ મારું આ સરખું કરવા માટે આવ્યા છે, ના કે મને મારવા માટે. બટ ખરેખર એ કૂતરું છે ને એ છેલ્લે સુધી કંઈ નથી બોલ્યું. એને મોઢું પણ આમ પેક રાખ્યું હતું એની માથે, મતલબ અહીંયા પીઠ પાછળ એને ટેકો આપ્યો હતો કે ભાઈ કંઈ એવી રીતે કંઈ શું કહેવાય કે એવી રીતે ઉછલો મારે અને હુમલો કરે તો પેલું કેવું પીઠ ઉપર ભાર આપેલો હોય ને થોડો, તો એ ઉઠી ન શકે એના માટે. તો એ હલ્યું પણ નથી, એ ચલ્યું પણ નથી, બધું દવા એક દવા લગાડવા દીધી અને શાંતિથી 4 ઇન્જેક્શન હતા, 4 ઇન્જેક્શન મારવા દીધા. કોઈ પણ જીવ હોય ને તો એને ખબર તો પડી જ જતી છે નહીં કે ભાઈ આ મારી હેલ્પ કરવા માટે આવ્યા છે, કે આ મને આવી રીતે કરવા માટે આવ્યા છે. અને એ બિચારાને એટલો બધો ઘા વાગ્યો હતો, એને નહીં ને તો 2 દિવસ 3 દિવસ ઉપર થઈ ગયો હશે એમને એમ હતો. અને અમને લોકોને તો હજી હમણાં ખબર પડી, મતલબ દ્રષ્ટિ આવી ત્યારે તો અમે લોકો તરત ગયા અને પછી એ લોકોને બોલાયા. અત્યારે એને બધું વ્યવસ્થિત થઈ ગયું છે. પણ હું બધા લોકોને કહીશ, કારણ કે આપણે તો એટલીસ્ટ બોલી શકીએ છીએ, આપણી પાસે પૈસા નથી તો આપણી પાસે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે, એટલે આપણને ગમે તેમ કરીને સારવાર તો મળી જ રહે. તમારા લોકોની મતલબ ઓબ્વિયસલી જે ઇન્ડિયન ડોગ્સ છે, સ્ટ્રીટ ડોગ્સ છે, તો આપણી આજુબાજુના છે તો એની રિસ્પોન્સિબિલિટી એ આપણી છે, બરાબર. તો અગર તમારી આજુબાજુ પણ કંઈક આવું થાય ને ડોગ્સને, તો પ્લીઝ તમે એની ટ્રીટમેન્ટ કરાવો. એન્ડ ગવર્મેન્ટ ઓપ્શન એ લોકોમાં બી હોય જ છે કે ગવર્મેન્ટ, એટલીસ્ટ તમે નોર્મલ ગૂગલ પર બી સર્ચ કરશો તો ગવર્મેન્ટ યા તો પછી ટ્રસ્ટ ચલાવતા હોય કે એ લોકો તમારી હેલ્પ કરવા આવશે બી. અને આ તો કેસો છે તો પણ અહીંયા સારું કહેવાય એટલું છે. બાકી અમદાવાદમાં તો ઘણી સારી ફેસિલિટીઝ છે, અને બીજા બી ઘણા બધા શહેરમાં નોર્મલ જે ગામડા હોય ને એમાં ઓછું, પણ જે શહેર હોય ને એની અંદર ઘણી બધી ફેસિલિટીઝ મળી જ જાય છે એનિમલની ને ડોગ્સની. તો એમાં ખાલી તમારે એક ફોન જ કરવાનો છે, બીજું કંઈ જ નથી. અને તમારે કોઈ પૈસા પણ પે નથી કરવાના. તો અગર તમારા આજુબાજુમાં ડોગ્સને કંઈ પણ આવું થાય છે તો પ્લીઝ હેલ્પ કરો. એનું એ આપણું ધ્યાન રાખે છે ક્યાંક ને ક્યાંક, કે કોઈ ચોર આવે છે, અજાણ્યું માણસ આવે છે તો રાત્રે એ લોકો આપણું ધ્યાન રાખતા હોય છે. તો એના બદલામાં એ પૈસા તો નથી માંગતા, એટલું જ છે ને એમને એટલું જ જોઈએ કે મને ખાલી જમવાનું મળી જાય. તો તમારી આજુબાજુના ડોગ્સ હોય તો પણ તમે એને થોડુંક બનતો પ્રયાસ કરો. એટલીસ્ટ નહીં તો 2 રોટલી આપી દો, એમ પણ આપો ખરી. એટલે આ બધામાં જ સમય જતો રહ્યો. અને પછી અમે લોકો આવ્યા, હું નથી જમી અને મારું વેઇટ કરતાં કરતાં મમ્મી પણ નહીં જમે, કે તું આવે તો હું જમું. પછી અમે બંને અત્યારે સાથે જમ્યા, અને પછી બસ અત્યારે થોડું એડિટિંગ ને એ બધું હતું તો એ પતાવ્યું, અને પછી અત્યારે હું વ્લોગ એન્ડ કરી રહી છું. તો એ આજના વ્લોગમાં તો આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. ઓય આવતો રે, ત્યાં બધું શાકભાજી સૂંઘવા જાય, જો લીંબુ પડી ગયું પાછળ. ઓય એમાં કઈ એટલું બધું નહીં પૂછ્યું.